So once again, I welcome all of you in this lecture 4. In ત્રીજા લેક્ચરમાં આપણે ડોપલર અસર જોઈ હતી. જ્યારે ઉદ્ગમનો વેગ ખૂબ વધારે ન હોય ત્યારની આપણે ચર્ચા કરેલી. જ્યારે ઉદ્ગમ આપણાથી દૂર જતો હોય ત્યારે લેમ્ડા તરંગ લંબાઈ વધે, જેને રેડ શિફ્ટ કહેવાય છે. જ્યારે ઉદ્ગમ નજીક આવતો હોય તો તરંગ લંબાઈ ઘટે, એને આપણે બ્લુ શિફ્ટ કહીએ છીએ. આ સૂત્રની મદદથી આપણે આવું સૂત્ર લઈ આવીએ અને ડેલ્ટા એફ બરાબર અપોન એફ બરાબર -v અપોન સી, જ્યાં v ત્રિજ્યાવર્તી લેવાનું છે. આના પરથી આપણે તરંગ લંબાઈના ફેરફારો ગણી શકીએ. તરંગ લંબાઈનો ફેરફાર જો આપણને આપ્યો હોય તો ત્રિજ્યાવર્તી વેગ આપણે શોધી શકીએ. ધેન આપણે ડિસ્કસ કર્યું હતું વ્યતિકરણ. તો વ્યતિકરણ કોઈ પણ પ્રકારના તરંગોમાં થાય. આપણે સરળતા ખાતર પાણીની અંદર બે પેન્સિલ મૂકેલી હોય ઊભી અને ઉપર નીચે એક સરખી ઝડપથી થાય તો તરંગો ઉત્પન્ન થાય. પરપેન્ડિક્યુલર બાયસેક્ટર પાસે પદ તફાવત એનો શૂન્ય થશે, એટલે કે સમાન કળામાં પહોંચશે, કારણ કે બે સમાન કળામાં અહીંયા પણ ઉદ્ગમ પાસે પણ છે અને અહીંયા પણ પહોંચે છે, એટલે ત્યાં આગળ કંપ વિસ્તાર મહત્તમ મળે. એના ઉપરથી આપણે કોઈ પણ અલગ અલગ બિંદુઓ લીધા પછી પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ઉપર તીવ્રતા મહત્તમ એટલે 4I0, જો પ્રારંભિક I0 હોય તો ક્યુ બિંદુ લીધું, ત્યાં આગળ પણ પદ તફાવત 2 લેમ્ડા એટલે કળા તફાવત 4π જેટલો થાય, તો તીવ્રતા પછી 4I0 થાય. અને એક આપણે એવું બિંદુ લીધું જ્યાં આગળ કળા તફાવત 5π પદ તફાવત 2.5 લેમ્ડા, તો તીવ્રતા શૂન્ય થાય. અને શૂન્ય કઈ રીતે થાય એની પણ આપણે સમજૂતી આપી હતી કે બેનો સરવાળો કરું, બરાબર છે. તો આ આપણે જોયું હતું. અહીંયા આગળ બંને સરખી કળામાં છે. અહીંયા એકની કળા 4π જેટલી ઓછી હશે, કારણ કે મોડું પહોંચવાનું છે. એક વહેલા પહોંચે છે એટલે એની ઓછી રહેશે. અહીંયા આગળ ત્રીજો કેસ હતો, તો આપણે અહીંયા ઓછા કરવું, અહીંયા વધતા કરવું, મિનિંગ ઇઝ સેમ. તો આપણે અહીંયા 0 થતું હતું. તો ઇન જનરલ આપણે વાત એવી કરી હતી કે જ્યારે પદ તફાવત n લેમ્ડા હોય, કળા તફાવત 2nπ હોય તો તીવ્રતા મહત્તમ, જેને સહાયક વ્યતિકરણ કહેવાય. પદ તફાવત n+½ લેમ્ડા, n 0 થી 1 2 શરૂ થશે, તીવ્રતા શૂન્ય થશે. કળા તફાવત n+½ 2π કેન્સલ થઈ ગયું, 2n+1π, એને વિનાશક વ્યતિકરણ કહેવાય. બરાબર છે. તો આ વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે આગળ આજે આપણે આગળની ચર્ચા કરવાની છે. આપણે કોઈ પણ એવું બિંદુ પસંદ કરી લઈએ છીએ. અહીંયા કે S1 મારું ઉદ્ગમ છે, અહીંયા S2 ઉદ્ગમ છે, અને અહીંયા એક બિંદુ લઉં છું જ્યાં તરંગ જ્યારે પહોંચે છે તો એક તરંગને Y1 કહું તો એને હું લઈ લઉં A cos ωt, બીજું હું લઈ લઉં Y2 A cos ωt+ϕ. અહીંયા બી લઈ શકાય, એવું ફેરફાર ચાલે, એમાં કોઈ મુશ્કેલી પડવાની નથી. હવે આ બંને તરંગો જ્યારે અહીંયા સંપાત થશે ત્યારે y બરાબર શું થઈ જશે, તો કે Y1 + Y2, એટલે કે A cos ωt + A cos ωt+ϕ. આગળ જે આપણે કિસ્સા કીધા એમાં ફાઈ ચોક્કસ કીધું હતું કે π હોય, 2π હોય, 3π હોય, બરાબર. અહીંયા આગળ કોઈ પણ ફાઈ કિંમત છે. તો આપણે હવે તીવ્રતાને ફાઈના ટર્મ્સમાં મેળવવાનું છે. તો આપણે A કોમન લઈ લઈએ. cos A + B, cos A + cos B ની ફોર્મ્યુલા તમને યાદ હશે, અને જો ન હોય તો હું યાદ કરાવું. તો 2 cos, બેનો સરવાળો ભાગ્યા 2, અને cos બંનેની બાદબાકી ભાગ્યા 2. તો આ સૂત્રની મદદથી આપણે 2 આવી જશે અહીંયા આગળ. cos બેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે ωt
વત્તા ઓમેગા ટી પ્લસ 5 એટલે 2 ઓમેગા ટી પ્લસ 5 બાય 2 અને કોસ બેની બાદબાકી થઈ જશે એટલે કે 5 બાય 2 માઇનસ થશે પણ માઇનસ કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા કારણ કે આ કેવું વિધેય છે ઇવન વિધેય છે એટલે કે આપણી પાસે આવશે 2a cos 5 બાય 2 અને cos ઓમેગા ટી પ્લસ 5 બાય 2 આ જે બતાવે છે કે એ સરળ ગતિ કરશે અને આ એનો કંપ વિસ્તાર બતાવે છે તો કે કંપ વિસ્તાર કેટલો થઈ જશે તો કે કંપ વિસ્તાર બરાબર 2a cos 5 બાય 2 તો તીવ્રતા કેટલી થઈ જશે તો આનો વર્ગ એટલે કે 4a સ્ક્વેર cos સ્ક્વેર 5 બાય 2 આ એની તીવ્રતા થશે અને આને આપણે I0 કહી દઈએ છીએ એટલે કે 4I0 cos સ્ક્વેર 5 બાય 2 હવે જો તીવ્રતા જે છે એ કોના પર આધાર રાખશે તો કે 5 ઉપર આધાર રાખશે જો 5 બાય 2 ની કિંમત 0 હોય કે પછી પાઈ હોય કે પછી 3 પાઈ હોય 2 પાઈ સોરી આવી રીતે હશે તો આની કિંમત કેટલી થશે કોસની કિંમત તો કે પ્લસ ઓર માઇનસ 1 એટલે એનો વર્ગ કરીએ તો એ થઈ જાય +1 તો તીવ્રતા મારી થશે 4I0 આવું હોય ત્યારે બરાબર છે અને જો 5 બાય 2 બરાબર પાઈ બાય 2 હોય 3 પાઈ બાય 2 હોય આવી રીતે હશે તો એની કિંમત થશે 0 બરાબર તો 5 ની કિંમત કેટલી થશે અહીંયા આગળ 0 2 પાઈ 4 પાઈ તો લખી છે કે 5 બરાબર 0 2 પાઈ 4 પાઈ આવી રીતે હશે તો તીવ્રતા 4I0 અને જો આવી રીતે હશે તો 5 બરાબર શું થશે પાઈ અથવા 3 પાઈ અથવા 5 પાઈ આ રીતે તો તીવ્રતા થઈ જશે 0 આ જે છે એને આપણે શું કહીએ છીએ સહાયક વ્યતિકરણ અને આને આપણે કહીએ છીએ વિનાશક વ્યતિકરણ બરાબર છે સહાયક વ્યતિકરણ ને વિનાશક વ્યતિકરણ હવે આ જો ખાસ અગત્યની વાત જો કળા તફાવત જે તે બિંદુએ સમય સાથે ન બદલાય તો આપણે સ્થિત વ્યતિકરણ જોઈ શકીએ સમજમાં કળા તફાવત બદલાવો ન જોઈએ અને આવું ક્યારે બન્યું તો આ જે શક્ય બનશે તો કે સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો સુસંબદ્ધ ઉદ્ગમ હશે તો આવું બનશે બરાબર તો જો વિનાશક વ્યતિકરણ પરમેનન્ટલી વિનાશક જ રહેશે સમય સાથે બદલાતું નથી સહાયક હશે ત્યાં સહાયક જ થશે સમય સાથે બદલાતું નથી એટલે જ્યાં વધુ તીવ્રતા મળવાની છે ત્યાં વધુ મળશે જ્યાં આગળ નથી મળવાની નથી મળવાની ફરી વાર યાદ કરાવું અહીંયા 0 તીવ્રતા છે કારણ કે કંપ વિસ્તાર સરખા લીધા હતા પણ જો કંપ વિસ્તાર જુદા જુદા તો 0 તીવ્રતા ન હોય પણ ન્યૂનતમ તીવ્રતા એવો શબ્દ વાપરવાનો બરાબર જો સમય સાથે કળા તફાવત બદલાય તો તીવ્રતા મને કેટલી મળશે એ તીવ્રતા મને એવરેજ મળશે સરેરાશ તીવ્રતા મળશે તો એ આવશે 4I0 તો અચળ છે અને cos સ્ક્વેર 5 બાય 2 આવશે કારણ કે cos વિધ 5 બદલાય એટલે મારે સરેરાશ લેવું પડે એટલે આ સરેરાશનો સિમ્બોલ કરી નાખ્યો અને જો 5 મારું અચળ રહેવાનું હોય તો પછી તો કોઈ બીજું બદલાવાની નથી એટલે આપણે સરેરાશ કાઢવાની જરૂર રહેતી નથી તો આની કિંમત જો આપણે ગણીએ તો તમને ખબર હશે મારે શું કરવાનું 0 થી 2 પાઈ cos સ્ક્વેર 5 બાય 2 ની કિંમત મૂકવાની અને d5 આને હું ગણતરી કરું
તો આ આવશે 1/2, જે ત્રિકોણમિતિનું તમે ત્રિકોણમિતિમાં ગણી ગયેલા હો. 1 + cos 2π થાય ને એ સૂત્ર તમને ખબર. તો આની કિંમત આવશે 4I0 × 1/2. તો આ તીવ્રતા આવશે 2I0. એટલે જો સુસંબદ્ધ ઉદ્ગમ ન હોય, સમય સાથે બદલાતા હોય ઝડપથી, તો આપણને તીવ્રતા જે તે બી કોઈ પણ જગ્યાએ જો 2I0 જોવા મળશે. પરંતુ જો સુસંબદ્ધ હશે તો જ્યાં સહાયક થાય ને આગળ 4I0 અને વિનાશક થાય તો 0. એટલે કે ઉર્જા 4I0 થઈ તે ક્યાંયથી આવતી નથી. તો ઉર્જાનું શું થાય છે? ઉર્જાનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે. એનું અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. નવી ઉર્જા નથી આવતી, થાય છે. અને જો સુસંબદ્ધ ન હોય તો બધી 2I0 છે તે બે ભેગા થયા તો 2I0 થઈ ગઈ. પણ ઓલું 4I0 થાય તો ક્યાંકથી આવવી જોઈએ ને. ક્યાંથી આવી? તો વિનાશકમાંથી. એટલે કે કુલ ઉર્જા તો કેવી રહેવાની છે? અચળ છે. એનો નિયમ કોઈ બદલાવવો જોઈએ. તો આ ક્યાંમાં બને છે? તો કે સ્થિત ભાતમાં. સ્થિત ભાતમાં આપણે અત્યારે વાત કરેલી છે પાણી માટેની, પણ એવું નથી. તમે લાઇટ માટે પણ ઉપયોગ કરી શકો. સ્થિત ભાત માટે એટલે કે સ્થિત વ્યતિકરણ માટે આવું થતું હોય છે. 2I0 તમને તીવ્રતા ક્યાં જોવા મળે? તો કે જો અસુસંબદ્ધ હોય તો, સુસંબદ્ધ હોય તો 4I0 અથવા તો 0. ઓકે. હવે જે અત્યારે આપણે જે ચર્ચા કરી એ પાણીમાં ઉત્પન્ન થતા તરંગો માટેની ચર્ચા કરી. હવે પ્રકાશના કિરણો માટે, અને હવે આપણે કહીશું તરંગો માટે વ્યતિકરણની આપણે ચર્ચા કરીએ. તો કે પ્રકાશના જેટલો ટોપિક છે 10.5 પ્રકાશના તરંગોનું વ્યતિકરણ. અને એ સૌ પ્રથમ વાર કોણે કર્યું હતું? તો કે યંગ નામના વૈજ્ઞાનિકે, થોમસ યંગ નો પ્રયોગ બહુ ફેમસ છે, એના દ્વારા કરેલો. હવે આપણે જે જોયું કે વ્યતિકરણ કોઈ પણ પ્રકારના તરંગોમાં થાય છે. તો જો મારે વ્યતિકરણ જોવું હોય તો પહેલા બેઝિક આઈડિયા એમ લઈએ કે એક અહીંયા આગળ મારી પાસે સ્લીટ છે, અહીંયા બીજી સ્લીટ છે, અને અહીંયા આગળ એક હું સોડિયમ લેમ્પ મૂકું છું. પ્રકાશ આમાંથી ફેંકશે બહાર, અને અહીંયા આગળ બીજો સોડિયમ લેમ્પ છે જે પણ પ્રકાશ ફેંકશે. આ છે સોડિયમ લેમ્પ છે, બરાબર. આ એક અને બીજો. એટલે આમાંથી કિરણો બહાર આવશે, આમાંથી પણ કિરણો બહાર આવશે. આપણે તરંગ કહીએ. અને આ જે બધી દિશામાં જવાના આવી રીતે, કારણ કે વર્તુળાકાર ના જે તરંગ અગ્રો કેવા છે? વર્તુળાકારના. તો આની આ જે તરંગ અગ્રો છે એની વચ્ચે શું થશે? સંપાતીકરણ થશે. અને સંપાતીકરણને કારણે આપણને કંઈક સામે પડદો મૂકીએ તો સંપાતીકરણ અહીંયા આગળ આપણે પ્રકાશિત ના અપ્રકાશિત કોઈ લાઈનો મળવી જોઈએ. જો આ સ્લીટના ફોર્મમાં હોય તો, અને જો એક બિંદુવત હોય તો સ્પોટ મળવા જોઈએ. પરંતુ એવું મેળવી શકાતું નથી લેમ્પ 1 ને લેમ્પ 2 રાખવાથી. શા માટે મેળવી નથી શકાતું? તો એનું કારણ છે આ જે બંને ઉદ્ગમો સ્વતંત્ર છે. બંને ઉદ્ગમો સ્વતંત્ર છે. તેથી તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશ તરંગો ની કળા સમય સાથે અલગ અલગ રીતે બદલાતી હોય, અલગ રીતે બદલાય. તેથી શું થશે? પડદા પરના કોઈ બિંદુ પાસે
નો કળા તફાવત અચળ રહેશે નહીં. બરાબર છે. અચળ ન રહે તો આપણે જોવા ન મળે. એટલે ઉદ્ગમો કેવા કહેવાય? અસુસંબંધ. અસુસંબંધ. તો જો મારે અહીંયા શલાકાઓ, જો મારે ભાત જોવી હોય, પ્રકાશિત અપ્રકાશિત બિંદુઓ જોવા હોય, તો આપણે કોઈ એવો વ્યવસ્થા કરવી જોઈએ કે બંનેની કળા સમાન હોય. એટલે કે આપણે એવું લોક ઊભું કરવું જોઈએ કે બંનેમાંથી નીકળતા તરંગોની કળા સમાન જ રહે, કોઈ સમય સાથે બદલાય નહીં. તો એના માટે યંગ નામનો સાયન્ટિસ્ટ હતો, એમણે એક જ ઉદ્ગમમાંથી બે ઉદ્ગમ બનાવી નાખ્યા. એમણે શું કર્યું? તો કે એક આ બલ્બ છે અને બલ્બની સામે એક આ પડદો મૂકી દીધો. એટલે આમાંથી તરંગો બહાર આવશે. હવે આ તરંગ અગ્રો જે છે એ એક સાથે સમજો ખાસ, એક સાથે બે ઉદ્ગમો બનાવવા માટે શું કર્યું? હવે બે સ્લીટ લઈ લીધી અને આની વ્યવસ્થા એવી કરી કે એક જ તરંગ અગ્ર એક સાથે બંનેને પ્રકાશિત કરે. એટલે જ્યારે આ પ્રકાશ અહીંયા પહોંચે ત્યારે એની સાથે અહીંયા પણ પહોંચે. સમજમાં આવ્યું? આવું ક્યારે શક્ય બને? કે આ જે અહીંથી અહીંયાનું સુધીનું અંતર અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેવું હોય? સમાન હોય. તો એટલે પ્રકાશ જ્યારે અહીંયાથી અહીંયા પહોંચે એ સમયે પ્રકાશ અહીંયાથી અહીંયા પહોંચે તો અહીંયા આગળ S1 હું કહું અને અહીં S2 કહું તો S1 S2 પાસે જ્યારે પહોંચે ત્યારે બંને સમાન કળામાં હોય. હવે આપણે જાણીએ છીએ કે તરંગ અગ્ર પરના દરેક બિંદુ સ્વતંત્ર ઉદ્ગમ છે. તો હવે પછી આમાંથી નવા તરંગો બહાર આવશે અને આ જે તરંગો હશે, આ બંને તરંગ અગ્રો હશે, એ કેવા સમાન કળામાં હશે અને એની વચ્ચે જો સંપાતીકરણ થાય અને જો આપણે સામે પડદો મૂકીએ તો એ પડદા ઉપર આપણને પ્રકાશિત અને અપ્રકાશિત લાઈનો જોવા મળે. પ્રકાશિત અને અપ્રકાશિત લાઈનો જોવા મળે. હું ઉપરથી સાઈડમાંથી જોઉં તો ધારો કે અહીંયા આગળ એક મને અપ્રકાશિત લાઈન મળી, તો પછી બાજુ પ્રકાશિત હશે, આ અપ્રકાશિત હશે, તો આ પછી પ્રકાશિત હશે, આવી રીતે અપ્રકાશિત હશે, પછી પ્રકાશિત હશે. આવી રીતે તમે જોઈ શકો છો. અને આ નરી આંખે ન દેખ, આપણે એને માઇક્રોસ્કોપની મદદથી આપણે જોવું પડે, ત્યારે આપણે જોઈ શકીએ એને. અને બધાની પહોળાઈ જે સમાન હશે એ આપણે ચર્ચા બી કરવાના છીએ. તો આવું તમને જોવા મળે. શા માટે? કે અહીંયા આગળ અપ્રકાશિત મળે છે. અપ્રકાશિત એટલે કે વિનાશક ગતિકરણ, અને કોઈ પણ સમય વિનાશક જ રચાવાનું છે એટલે આપણે અહીંયા અપ્રકાશિત પટ્ટો દેખાય. આ બિંદુ જ્યાં છે ત્યાં આગળ સહાયક ગતિકરણ રચાશે. કોઈ પણ સમય સહાયક જ હશે એટલે પ્રકાશિત જ દેખાવાનું છે. જો અસુસંબંધ હોય તો અહીંયા થોડી વાર માટે શું થશે? સહાયક બનશે. થોડી વાર માટે વિનાશક થશે, પછી સહાયક થશે, વિનાશક થશે. તો અહીંયા તીવ્રતા કેટલી આવશે? 2I0. કેટલી? 2I0 આપણે આગળ ચર્ચા કરી મુજબ. પણ જો સુસંબંધ હશે તો અહીંયા 0 હશે, અહીંયા આગળ 4I0 હશે, અહીંયા 0 હશે, અહીંયા 4I0 હશે, અહીંયા 0 હશે, અહીંયા 4I0 હશે. સાઈડમાં હું જોઉં તો આવી રીતે મને જોવા મળશે. ઉપર સામેથી જોઉં તો આ પટ્ટો મને મળ્યો, આવા મને પટ્ટાઓ મળશે, આવા મને પટ્ટાઓ જોવા મળશે. બરાબર? હું આને કલર પૂરું આ ધારો કે અપ્રકાશિત છે, પછી પ્રકાશિત છે, પછી અપ્રકાશિત છે, પ્રકાશિત છે, આ પછી અપ્રકાશિત છે. આવી રીતે પટ્ટાઓ જોવા મળશે. તો આપણે કઈ જગ્યાએ પ્રકાશિત મળે, કઈ જગ્યાએ અપ્રકાશિત મળે, કઈ રીતે એ તરંગ લંબાઈ ઉપર આધારિત છે એને લગતું આપણે એક સૂત્ર મેળવવાનું છે. તો અહીંયા હું કીધું છે S1 ને S2. તો આ એક બિંદુ મેં પસંદ કરી લીધું. ધારો કે આ બિંદુ મારું P છે. ઓકે, હવે અહીંયાથી અહીંયા સુધીનું અંતર આપણે S1P થયું, અહીંયાથી સુધીનું અંતર આપણું કયું થયું? S2P થયું. અને આ જે મધ્ય લેખ છે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર છે, આને હું અંતર કહું છું X. આ બંને વચ્ચેના અંતરને આપણે કહીએ છીએ D. S1 અને S2 વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? સ્મોલ d. તો આ કેટલું અંતર થશે? D/2. આ પણ કેટલું થશે? D/2 થશે. સમજમાં આવ્યું? તો આપણે X D/2 અને આ કેપિટલ D
એની વચ્ચેનું રિલેશન લઈ આવવું છે. જો પી બિંદુ પ્રકાશિત હશે તો S2p માઇનસ S1p બરાબર n લેમ્બડા થાય. આપણે જોયું છે પ્રકાશિત થવા માટેની શરત શું છે? સહાયક વધેગા. સહાયકની શરત શું છે? n લેમ્બડા. અને અપ્રકાશિત એની શરત શું છે? n પ્લસ હાફ લેમ્બડા. તો S2p માઇનસ S1p બરાબર n લેમ્બડા. આ જે છે પથ તફાવત છે. કોની વચ્ચેનો પથ તફાવત છે? તો કે બંને કિરણો, અહીંયાથી નીકળતું કિરણ પી પાસે પહોંચે છે, અહીંથી નીકળતું કિરણ પણ પી પાસે પહોંચે છે, એની વચ્ચેનો પથ તફાવત આટલો છે. અને જો n લેમ્બડા હશે તો હું સહાયક, અને જો n પ્લસ હાફ લેમ્બડા હશે તો વિનાશક. હવે આપણે S2p માઇનસ S1p ગણવું છે મારે. તો S2p કેટલું થશે? અહીંયાથી અહીંયા સુધીનું. તો હું એક અહીંયા લાઈન દોરી કાઢું છું. એક લાઈન અહીંયા દોરી કાઢું છું, બરાબર? આ લાઈન મેં દોરી કાઢી. તો તમે જો આ અંતર કેટલું છે? d છે. તો આપણે લખી શકીએ કે d. આ અંતર કેટલું છે? x પ્લસ d બાય 2. x પ્લસ d બાય 2. ઓકે, સ્ક્વેર સ્ક્વેર આમ થશે S2p. અને એનું મારે શું કરવાનું? વર્ગમૂળ કાઢવાનું. એનું મારે શું કરવું પડશે? વર્ગમૂળ. એટલે કે આ મારું S2p નો વર્ગ આવ્યો. હવે S1p નો વર્ગ કેટલો થશે? તો કે d સ્ક્વેર પ્લસ આ લાઈન લઈ લો. તો આ કેટલું થશે? આખું છે x છે, એટલું મારે બાદ કરવાનું. એટલે એ થશે x માઇનસ d બાય 2 એનો વર્ગ. S2p સ્ક્વેર માઇનસ S1p સ્ક્વેર. તો આ બંનેની બાદબાકી હું કરું, પછી હું S2p માઇનસ S1p શોધી કાઢીશ. તેથી S2p સ્ક્વેર માઇનસ S1p સ્ક્વેર બરાબર શું થશે? આમાંથી બાદ કરવાનું. આમાંથી બાદ કરી ડી સ્ક્વેર ઉડી જવાના છે. આને હું એક્સપાન્ડ કરી કાઢું છું અગાઉથી. ડી સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર વત્તા એક્સ ડી પ્લસ ડી સ્ક્વેર બાય 4. આનું શું થશે? કે ડી સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ડી પ્લસ ડી સ્ક્વેર બાય 4. હવે S2p સ્ક્વેર માઇનસ આમાંથી બાદ હું કરીશ તો આ બે ઉડી જશે, આ બે ઉડી જશે, આ ઉડી જશે, આ વધશે. તો 2xd. તેથી S2p માઇનસ S1p બરાબર 2xd અપોન S2p પ્લસ S1p. શું કર્યું અહીંયા આપણે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો a માઇનસ b ને a પ્લસ b થશે. તો a પ્લસ b વાળો ભાગ સામે લઈ લીધો. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a માઇનસ b ને a પ્લસ b અહીંયાથી મેં સામે લઈ ગયો છે. હવે S2p એટલે શું થયું? જો તમે ફરી વાર S2p અહીંયાથી સુધીનું અંતર, S1p અહીંયાથી સુધીનું અંતર. હવે આ બે જે S1 S2 ઇઝ વેરી વેરી લેસ ધેન S1p અને S2p. આ એની શરત છે. આ બહુ નજીક હોય, 1 મિલીમીટરના ઓર્ડરમાં, અને આ મીટરના ઓર્ડરમાં હોય. તો તમે લગભગ ડી તમે લઈ શકો. S1p લગભગ S2p જેટલું હોય, લગભગ ડી જેટલું હોય. બહુ મોટો ફેરફાર ન હોય. કારણ કે જો હું ગણતરીમાં લઉં તો નાનકડો ફેરફાર થશે, એનાથી જવાબમાં બહુ મોટો ફેરફાર થતો નથી. એટલે આપણે છેદને આપણે 2d કહી દઈએ. આ ખાસ એપ્રોક્સિમેશન કર્યું કહેવાય, નિકટતમ વેલ્યુ. તો આ શું આવ્યું? એક્સ ડી અપોન ડી. આ શું આવ્યું? S2p માઇનસ S1p એટલે કે પથ તફાવત. પથ તફાવતની ગણતરી કરી નાખી આપણે. હવે જો પથ તફાવત બરાબર n લેમ્બડા તો ઈ સહાયક. એટલે કે એક્સ ડી અપોન ડી બરાબર n લેમ્બડા જો થઈ જાય તો ઈ પથ સહાયક થયું. સહાયક વ્યતિકરણ.
x ને સૂત્રમાં કરતા બનાવી શકાય. અને જો n પ્લસ હાફ લેમડા થાય તો વિનાશક વ્યતિકરણ થાય. હવે તમે જુઓ x એટલે અહીંયા કેન્દ્રથી અંતર છે, તો આ એક અંતર એવું હશે, x અંતર એવું હશે જ્યાં સહાયક થતું છે. ઉપર જાવ એટલે વિનાશક થઈ જાય, પાછું સહાયક થશે, પાછું વિનાશક થશે. એટલે x નું અંતર બદલતા જઈએ, કેન્દ્રથી અંતર x નું બદલીએ તેમ આપણે વિનાશક અને સહાયક વ્યતિકરણ મળે. એટલે આપણે પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ મળે, જે આપણે અહીંયા જો કીધું એ મુજબ. બરાબર છે. n બરાબર 0 1 2, n બરાબર 0 1 2. તો આ સહાયક અને વિનાશકની શરત થઈ ગઈ, જે આપણે આગળ કીધી એની છે. પણ હવે આપણે કેન્દ્રથી અંતર લીધું, x નું અંતર લીધું. બરાબર. અહીંયા આપણે n માં ક્રમની હોય તો xn આપણે શબ્દ વાપરી શકીએ. n માં મૂકવું હોય તો મૂકી શકાય, xn d/d. એના પછી આપણને xn મળી જશે. શું મળી જશે? xn મળી જશે. ઓકે. હવે આમાં પેજ નંબર 364 ઉપર જો હું એક્ઝેક્ટ ગણતરી કરું કોની, S2p માઇનસ S1p ની, અહીંયા આ જે ડી મેં લીધું ન લઉં અને 1 મિલીમીટરને ધ્યાનમાં લેવામાં આવે તો કેટલા ફેરફારો થાય? 0.005% જેટલી ત્રુટી ઊભી થાય. 0.005% ત્રુટી ઊભી થાય એવી એક ગણતરી કરેલી છે, અને એ તમારે ગણતરી કરવાની છે. એ હું કહું છું, ડી બરાબર સ્મોલ ડી બરાબર 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર લીધેલું છે, અને કેપિટલ ડી લીધેલું છે 100 સેન્ટીમીટર. તો હું 2D ન લઉં, પણ હું આના ગણતરીમાં લઉં બધું એક્ઝેક્ટલી, તો 0.005% ત્રુટી થાય. એટલે એને ધ્યાનમાં ન લઈએ તો ચાલે. એવી એક ગણતરી છે, તમારે જાતે કરવાની છે. બરાબર છે. એક ઉદાહરણ બી આપણે કરી કાઢીએ. જ્યારે એકરંગી પ્રકાશ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે, ત્યારે પરાવર્તી અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. સમજાવો શા માટે? તો જ્યારે કોઈ પણ પ્રકાશ છે, કોઈ આપાત થાય છે, કોઈ પણ સપાટી પર આપાત થાય, તો એ પ્રકાશ જે છે તે એમાં રહેલા એટમ, ધારો કે અહીંયા પ્રકાશ આપાત થયો, આવૃત્તિ એની f છે, તો આમાં રહેલા એટમ સાથે આંતરક્રિયા કરે, અને આ એટમમાં રહે ઇલેક્ટ્રોન જે છે એ આંતરક્રિયાને કારણે દોલનો કરે, એ પ્રણોદિત દોલનો કહેવાય, ફોર્સ ઓસિલેશન. અને એની આવૃત્તિ કેટલી હોય? આની જેટલી જ હોય. અને આ પાછું પરત કરે, તો સ્વાભાવિક છે આની આવૃત્તિ આના જેટલી હોય છે, અને એટલી જ આવૃત્તિ આની હશે. જો વક્રીભવન થાય તો બી એવું જ થવાનું છે. જે કઈ ઘટના બને છે એ પ્રણોદિત દોલનોને કારણે થાય. પ્રણોદિત દોલનો કોને કારણે થાય? તો આપાત પ્રકાશને કારણે થાય. તો આવૃત્તિ કોઈ દિવસ બદલાતી નથી. બરાબર છે. બીજો પ્રશ્ન જે છે, પ્રકાશ જ્યારે પાતળા માંથી ઘટ માધ્યમમાં ગતિ કરે તો ઝડપ ઘટે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? તો તીવ્રતા જે છે એ કંપ વિસ્તાર પર આધાર રાખે, ઝડપ પર આધારિત નથી. તો ઉર્જામાં ઘટાડો થાય એવું આપણે કહી શકીએ નહીં. તીવ્રતા ઘટે એને વેગ સાથે કોઈ સંબંધ નથી. તીવ્રતાનો ઘટાડો વેગ સાથે કોઈ રીતે સંબંધ ધરાવતો નથી. એ તો એના વક્રીભવના ઉપર આધાર રાખે. અને પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાના પરથી નક્કી કરવામાં આવે છે? તો આપણે કીધું કંપ વિસ્તારના વર્ગમાં લખ્યું બી છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનું ચેપ્ટર આપણી પાસે આવશે, એક ડ્યુઅલ નેચરનું. એ ડ્યુઅલ નેચરમાં એક્સપ્લેનેશન વધારે આપેલું છે. તેમ છતાં હું થોડું કહું કે પ્રકાશ એટલે શું? કણોનો મારો છે આપણી પર, કારણ કે કણ તરીકે લીધું. જેમ વધારે તીવ્રતા વાળો પ્રકાશ હોય તો વધારે ફોટોન આપણી ઉપર આવે છે. તો
ફોટોનની સંખ્યા પર અલગ, અને દરેક ફોટોનની ઉર્જા કેટલી હોય? n વ્યૂ જેટલી. વ્યૂ એટલે ફ્રીક્વન્સી. આ એક ફોટોનની ઉર્જા આટલી હોય તો n ફોટોનની ઉર્જા વધારે હોય. તો જેમ ઉર્જા વધારે એમ વધારે ફોટોનની સંખ્યા. એને કંપવિસ્તાર સાથે કઈ સંબંધ નથી. તો ફોટો ઇલેક્ટ્રિફિકેશનમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તો nhc/λ. c એટલે પ્રકાશનો વેગ, લેમ્ડા એટલે તરંગ લંબાઈ. બરાબર છે? તો ફોટોનની સંખ્યા વધે એટલા માટે તીવ્રતા વધે છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફરી પાછા આપણે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.